સાંભળો છો, મેં વિચાર્યું હતું કે જ્યારે મારું પોતાનું ઘર હશે ત્યારે હું પોતાની મરજીથી મોકળાશમાં રહીશ. અહીંયા તો 2 બેડરૂમ છે અને એક સર્વન્ટ રૂમ છે અને હવે આપણો ગગન પણ મોટો થઈ ગયો છે. એવામાં તમારી મમ્મી આપણી સાથે રહેશે તો નોકર માટે અલગ જગ્યા બનાવવી પડશે. રાધા પોતાના પતિ વિપુલને કહી રહી હતી. વિપુલ બોલ્યો, તું તો જાણે જ છે કે મમ્મીનો મારા સિવાય આ દુનિયામાં બીજો કોઈ સહારો નથી. તો હવે મમ્મી ક્યાં જશે? જો જૂનું ઘર વેચીને મમ્મીએ આપણને પૈસા ન આપ્યા હોત તો આજે તારા હાથમાં પોતાના ઘરની ચાવી ન હોત. જેને તું સર્વન્ટ રૂમ કહી રહી છે તે પણ આખરે એક રૂમ જ છે. તે રૂમ મમ્મીને સૂવા માટે આપી દઈશું અને નોકરને કહીશું કે તે રસોડામાં સૂઈ જાય. રાધા બોલી, નોકર જો નારાજ થઈ ગયો અને કામ છોડીને જતો રહ્યો તો ઘરનું બધું કામ કોણ કરશે? આજના સમયમાં જેટલી સંબંધીઓની જરૂર નથી પડતી તેનાથી વધુ નોકરોની જરૂર પડે છે. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે જ્યારે આપણે પોતાનું ફ્લેટ લઈ રહ્યા છીએ તો મમ્મી માટે એક રૂમનું બીજું ઘર લઈ લો. તેઓ આરામથી ત્યાં રહી શકે અને વળી તેમને મળવા તમારી બહેન પણ આવતી જતી રહે છે. હજુ થોડાક મહિના પહેલાં જ સવિતાબેને પોતાનું જૂનું ઘર વેચીને દીકરાને ઘર લેવા માટે પૈસા આપ્યા હતા. ગૃહપ્રવેશ વખતે વહુએ બધાની સામે સાસુને આગળ કરતાં કહ્યું હતું, મમ્મીજી, વડીલો ઘરનો દરવાજો પહેલાં ખોલે તો એ ઘરનું આયુષ્ય વધી જાય છે. આજે એ જ સાસુને સહારો તો ઠીક, ઘરમાં જગ્યા ઓછી પડી રહી હતી. જ્યાં બધા પોતાના મોટા મોટા રૂમમાં રહેતા હતા અને સામાન ઓછો અને જગ્યા વધારે હતી, ત્યાં સવિતાબેન એક નાના રૂમમાં પોતાનો બધો સામાન નાની જગ્યામાં સંકોચીને બેઠા હતા. રૂમ નાનો હતો તો શું થયું? દીકરાનો સાથ હતો એ જ તેમના માટે મોટો સહારો હતો. ઘરની બીજી ચાવી સવિતાબેન પાસે હતી. એક દિવસ રાધા ચાવી શોધી રહી હતી તો તે સાસુને બોલી, મમ્મીજી, મેં ઘરનું તાળું તમારી પાસે ખોલાવ્યું એટલે તમે તો ચાવી પોતાની પાસે જ રાખી લીધી. મને હજુ સુધી પાછી આપી નથી. સવિતાબેને પ્રેમથી ચાવી વહુ તરફ લંબાવતા કહ્યું, વહુ, હવે આ ઉંમરે મને આ ચાવીઓનો કોઈ મોહ નથી. ઘરની ચાવી તું જ રાખ. બસ તારા મનમાં મારા માટે સદાય થોડી જગ્યા બનાવી રાખજે. ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો. એક દિવસ ઘરમાં રસોઈ બની રહી હતી. સવિતાબેને દીનુને કહ્યું, આજે જમવામાં ખીચડી બનાવજે. શનિવારે ખીચડી ખાવાથી ગ્રહ શાંત થાય છે. ખીચડી સાથે ભજીયા, રાયતું, અથાણું, પાપડ અને ઓળો બધું બનાવજે. કહેવાય છે ને કે ખીચડીના 5 યાર. ત્યાં જ રાધા આવી ગઈ અને બોલી, મમ્મીજી, તમને ગમે તેટલા મોટા ઘરમાં રાખવામાં આવે તમારો સ્ટાન્ડર્ડ પેલો ખીચડીવાળો જ રહેશે. થોડું તમારી જીભ પર કાબૂ રાખતા શીખો. આ ઉંમરે પાપડ અને અથાણું ખાઈને ક્યાં જશો? સવિતાબેન બોલ્યા, વહુ, હું તો બસ એમ જ કહેતી હતી. તારે જે બનાવવું હોય તે બનાવી લે. મારે શું છે, આ ઉંમરે 2 ટંકનું જમવાનું મળી જાય એ જ ઘણું છે. આટલું કહીને તેઓ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. નવું ઘર હતું એટલે સાફ સફાઈનું કામ પણ ઘણું રહેતું. રાધા પોતે કંઈ કામ કરતી નહોતી. બધું કામ દીનુ પાસે કરાવતી. એક દિવસ દીનુ બોલ્યો, તમારા ઘરમાં આટલા માણસો છે અને કામ પણ બહુ છે. હું અહીંયા કામ નહીં કરી શકું. કાં તો મારો પગાર વધારો અથવા મારો હિસાબ કરી દો. સાંજે જ્યારે વિપુલ ઘરે આવ્યો ત્યારે રાધાનું મોઢું ઉતરેલું હતું. વિપુલ સમજી ગયો કે આજે ઘરમાં કંઈક થયું છે. તેણે પૂછ્યું, શું વાત છે રાધા? કેમ પરેશાન છે? રાધા બોલી, તમારી મમ્મીના કારણે પરેશાન છું. તે રોજ નોકર સામે પોતાની ફરમાઈશ રાખે છે. તેને રહેવા માટે સારી જગ્યા નથી મળી રહી તો તે કેટલા દિવસ કામ કરશે? પછી તેણે બધી વાત જણાવી. ઘર એટલું મોટું તો ન હતું કે પતિ પત્ની વચ્ચે ચર્ચા થાય અને બીજાને ખબર ન પડે. દીકરા વહુ વચ્ચે 2 દિવસથી દલીલો ચાલી રહી હતી. ત્યારે એક દિવસ સવિતાબેન ત્યાં આવ્યા અને બોલ્યા, વહુ, જેને 9 મહિના પોતાની કૂખમાં રાખ્યો તેના આટલા મોટા ઘરમાં તું મારા માટે એક નાનકડી જગ્યા નથી બનાવી શકતી. વિપુલ બોલ્યો, ના મમ્મી, એવી વાત નથી. આ તો બસ એમ જ બોલતી રહે છે. તમે એનો સ્વભાવ તો જાણો જ છો. રાધા બોલી, અહીં પણ હું જ ખરાબ? અરે, નોકર જતો રહેશે તો ઘરનું કામ કોણ કરશે? તમે રોજ પોતાની નવી નવી ફરમાઈશ મૂકી દો છો. સવિતાબેન પોતાના રૂમમાં ગયા અને ત્યાંથી બીજી ચાવી લઈને આવ્યા. વહુને આપતા બોલ્યા, લે વહુ, મેં મારા મન પર અને એ રૂમ પર પણ તાળું લગાવી દીધું. ચાવી તું રાખી લે. બસ તારા મનમાં મારા માટે થોડી જગ્યા અને પ્રેમ રાખજે, કારણ કે હું તો ગમે ત્યાં રહી લઈશ.
ત્યાં જ રાધાનો દીકરો ગગન આવ્યો અને બોલ્યો, પહેલાં આપણે બધા નાના ઘરમાં સાથે રહેતા હતા, ત્યારે પણ આટલી તકલીફ નહોતી થતી. મમ્મી, આટલું મોટું ઘર હોવા છતાં તને પરેશાની થઈ રહી છે. દાદી માટે આ ઘરમાં જગ્યા હોય કે ન હોય, મારા રૂમમાં ઘણી જગ્યા છે. દાદી, આજથી તમે મારા રૂમમાં રહેશો. ચાલો. આટલું કહીને સવિતાબેનને એમનો પૌત્ર પોતાની સાથે લઈ ગયો. વિપુલ રાધાને બોલ્યો, રાધા, બાળકો એમ જ નથી બગડતા. તેઓ પોતાના માતા પિતાને જોઈને જ બધું શીખે છે. આવું કરીને તે ગગનને જણાવી દીધું કે આપણા ઘડપણમાં તે પણ તેના ઘરમાં આપણા માટે જગ્યા ન રાખે, કારણ કે જરૂરી નથી કે તને પણ ગગન જેવો જ પૌત્ર મળે. આગળ તું પોતે સમજદાર છે. આટલું કહીને વિપુલ પણ ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે દીનુએ જ્યારે જોયું કે સવિતાબેન પોતાના પૌત્ર સાથે રહી રહ્યા છે અને તેમણે પોતાનો રૂમ તેને આપવો પડ્યો, ત્યારે તેને સારું ન લાગ્યું. જ્યારે સવિતાબેન પૂજાના વાસણ સાફ કરી રહ્યા હતા, ત્યારે દીનુએ તેમના પગ પકડીને કહ્યું, માજી, મારા કારણે તમારે તમારો રૂમ ખાલી કરવો પડ્યો. મને માફ કરી દો. હું આ ઘરમાં ગમે ત્યાં રહી લઈશ. જો તમને તકલીફ થશે તો ઈશ્વર પણ મને માફ નહીં કરે. અને તરત જ દીનુએ પોતાનો સામાન કાઢીને સ્ટોર રૂમમાં મૂકી દીધો. આ જોઈને રાધાને પણ ખૂબ જ પસ્તાવો થયો. તેને અહેસાસ થયો કે જ્યારે ઘરનો એક સામાન્ય નોકર તેની સાસુ સાથે આટલો સારો વ્યવહાર કરી શકે છે, તો શું તે આટલા મોટા ઘરમાં પોતાની સાસુ માટે જગ્યા ન બનાવી શકે? કાલે કદાચ જો તેની સાથે પણ આવું થશે તો તેને કેવું લાગશે? આ બધું વિચારીને તેણે સવિતાબેનનો સામાન ફરીથી એમના રૂમમાં ગોઠવ્યો અને પોતાના વર્તન માટે સવિતાબેન પાસે માફી માંગી. બધું પહેલાં જેવું જ સરસ થઈ ગયું. આ જોઈને વિપુલ અને ગગન ખૂબ જ ખુશ થયા. રાધાએ વિપુલ પાસે જઈને પણ માફી માંગી. વિપુલ બોલ્યો, જાગ્યા ત્યાંથી સવાર. તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો. હવે આપણું જીવન પણ સારું જશે. ઘર અને ચાવીનું શું છે? એ તો માત્ર એક સાધન છે. અસલી જગ્યા તો એકબીજાના મનમાં હોવી જોઈએ. એક માં જ્યારે પોતાનો કમાતો દીકરો વહુને સોંપી દે છે, ત્યારે તેને ઘર કે ચાવીનું શું મોહ હોય? માણસ જ્યારે દુનિયામાંથી જાય છે, ત્યારે ચાવી કે ઘર સાથે નથી લઈ જતો. બસ એકબીજાના મનમાં જે જગ્યા બનાવીને જાય છે, તે જ હૃદયમાં સદા જીવંત રહે છે. મિત્રો, સાચું જ કહેવાયું છે કે જે માં પોતાનો વહાલ સોયો દીકરો વહુને સોંપી શકે, તેને ઘરની ચાવી કે મિલકતનો શું મોહ હોય? અંતે તો માણસના સ્વભાવ અને પ્રેમની સુગંધ જ રહી જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.